નમસ્કાર કિસાન મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય રામાધણીની। આજે એક નમ્ર નિવેદન છે, એટલા માટે કે આમ તો તમારા બધાનો ખૂબ ઉપકાર કહેવાય અને આભાર કહેવાય કે તમે જે ભરોસો મૂકી અને જે ઓર્ડર આપો છો કૈલાસ એગ્રોમાં, એના માટે વંદન છે, દિલથી હૃદયથી આભાર છે। ગોવિંદ સર તમને વંદન કરે છે। પણ આપણે એક એવું આયોજન કરીએ, ઘણા બધાના મેસેજ હતા, મને ફોન આવે છે, મને કે સાહેબ માલ રેડી નથી થતો અને ટાઈમે મળતો નથી। એમાં કૈલાસ એગ્રો વાળા ભાઈજી છે એનો વાક નથી, કારણ કે થાય છે કેવું કે રોજના તમારા બધાનો એટલો બધો પ્રેમ ભાવ છે ને, રોજના 110 120 ની આડેગાડે પાર્સલ આખા ગુજરાત દરેક અલગ અલગ જગ્યાએ અહીંથી માલ સપ્લાય થાય છે। હવે થાય કેવું કે જો ફોન એટેન્ડ કરે તો પાર્સલ પેક કરવું બોક્સમાં, કોકને માઇક્રોરાઇઝા હોય, કોઈકને સ્ટીકર હોય, કોઈકને સુદર્શન ચક્ર છે, કોકને ભૂમિ ચાર્જર છે, બરાબર, કોકને કેલ્શિયમ ઓક્સાઇડ ફોર્મમાં છે। તો બધી વસ્તુ અલગ અલગ અહીંથી બધી પેકિંગ કરવી થોડીક તકલીફ પડે છે કૈલાસ એગ્રોમાં। તો ગઈકાલે જ મારે સાથે વાત થઈ, હમણાં તો જો કે 2 દિવસથી બીમાર થઈ ગયા છે। આ વરસાદમાં પલળવાનું થયું, બધા ટ્રાન્સપોર્ટમાં નાખવાનું થયું, એમાં એ ભાઈ પોતે બીમાર પડી ગયા છે। એટલે ઘણા બધાના પ્રશ્ન છે, સાહેબ ફોન નથી ઉપાડતા, એના માટે માફી ચાહું છું। પણ પરિસ્થિતિ એવી છે કે આપણે એક આયોજન કરીએ જેમાં તમારા ખાસ સપોર્ટની જરૂર પડશે। સપોર્ટ એટલા માટે કે એક આયોજનથી કામ થાય ને, તો આજે તમારો ઓર્ડર હોય ને તો આવતીકાલ નીકળી જાય, એવું આયોજન, જેથી કરીને આ સિઝનમાં કોઈ ખેડૂતને વાંધો ના આવે અને કોઈ વ્યક્તિને તકલીફ ન પડે। મેં એની સાથે ચર્ચા કરી અને હમણાં જ હું હોસ્પિટલથી આજે મને ઘણાના ફોન પણ આવ્યા, મેં એને એ જ કીધું, મેં કીધું હું એની ખબર કાઢવા જાઉં છું, એ ભાઈ બીમાર પડી ગયા છે વરસાદમાં પલળવાને કારણે। હવે એવું કરીએ ખાસ કે જે ખેડૂતને ઓર્ડર આપવું હોય ને, એ 12 થી 3 ની વચ્ચે તમે એને ઓર્ડર આપી દેશો ને, 12 થી 3 બપોરના, બરાબર, વોટ્સઅપ કરશો યા ઓર્ડર આપી દેશો યા લખાવશો યા ફોન કરશો તો વાંધો નહીં આવે। એ બુક, કારણ કે બુકમાં લખવું પડે, લિસ્ટ તૈયાર કરવું પડે, એનો આખો માલ તૈયાર, એક અહીંયા ટ્રાન્સપોર્ટ, એક આમ હોય, એક આમ હોય, અહીંથી છે રાજસ્થાન પાર્સલ જાય છે, સાબરકાંઠા, બનાસકાંઠા, ઈડર છે, બાયડ છે, વડોદરા, સુરત છે, કામરેજ, નવસારી સુધી પાર્સલ જાય। આમ આખા સૌરાષ્ટ્રમાં ભાવનગર છે, પોરબંદર છે, જુનાગઢ છે, સાબરકુંડલા છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, મોરબી છે, અને આમ છેક કચ્છ અને જામનગર, અને આમ છેક કચ્છ આખું। તો તકલીફ શું થાય છે કે બધાએ ટ્રાન્સપોર્ટેશન અલગ અલગ છે, એક અહીંયા હોય, એક ત્યાં હોય, અહીંયા બધી જગ્યાએ પાર્સલ નાખવા। તો એવું આયોજન કરી છે કે 12 થી 3 જો ખેડૂતો તમે 12 થી 3 એને ઓર્ડર લખાવવા માટે ફોન કરશો ને, તો એને સરળતા રહેશે અને આયોજન કરવાનું કામ રહેશે, અને તાત્કાલિક બધાને માલ આપણે આપવો છે, નથી આપવું એવું નથી, માલે છે નથી એવું નથી, બરાબર। પણ તકલીફ શું છે કે બધી પેકિંગ કરી આ તે ટ્રાન્સપોર્ટમાં નાખવું, બધા ટ્રાન્સપોર્ટ અલગ અલગ છે, સમજો હું શું કહેવા માંગુ છું। તો એના માટે 12 થી 3 તમે જો ઓર્ડર આપી દેશો એને, તો એ લખી અને કમ્પ્લીટ બીજે દિવસે તમારો ઓર્ડર મોકલી દેશે। જો તમારે એને પૂછવું હોય કંઈ પણ, તો સાંજે 8 થી 11 માં, ગમે ત્યારે 8 વાગ્યાથી સાંજે 11 વાગ્યા સુધીમાં તમે એને પૂછશો તો એ માહિતી આપશે, કારણ કે એ ફ્રી હશે તો મજા રહેશે, તમને અને મને બેયને કામ કરવાની, અને એને પણ કામ કરવાની મજા રહેશે। કારણ કે આફ્ટર ઓલ આપણે બધા માણસો છીએ, વધારે પડતું સ્ટ્રેસમાં આવીને કામ કરીએ તોય ન ચાલે, હેલ્થ પણ સંભાળવી પડે। મને આજે વાત કરી, મને કે સર ઘણા બધાના ફોન આવે છે, હું ફોન રિસીવ નથી કરી શકતો। મેં કાંઈ વાંધો નહીં, હું રિક્વેસ્ટ કરીશ। ખેડૂતો છે એ 100%, કારણ કે સિઝન આવે એટલે માલ જોઈએ, બરાબર, તો એના માટે અમે કટિબદ્ધ છીએ અને 100% એ માલ તમને ટાઈમ ટુ ટાઈમ મળશે, એનું પૂરેપૂરી અમે તકેદારી રાખશું। પણ એક નિવેદન છે કે જો આ વસ્તુ થાય તો બહુ સરળ થઈ જશે બધાને, કારણ કે રોજ ફોન એટલા બધા એટેન્ડ આવે છે કે ફોન કરવા, એમાં લખવાનો ઓર્ડર આ તે, તો પેક ક્યારે કરવું, પેક કર્યા વગર ટ્રાન્સપોર્ટમાં માલ ન જાય, બરાબર।
એટલે સેજ એક નિવેદન છે મારા વતી કે આટલો સાથ સહકારની અપેક્ષા છે, જેથી કરીને અમે બહુ હજી ઘણું બધું, કારણ કે આપણે ઘણા બધા હજી રાજ ખોલવાના છે, ઘણી બધી વસ્તુ કામ કરવાની છે, પણ એમાં સિસ્ટમેટિકલી કામ થશે તો જ આ વસ્તુ ટાઈમ ટુ ટાઈમ પહોંચશે. જે લોકોને તકલીફ પડી છે એના માટે હું ક્ષમા માંગુ છું. બીજી વખત આવું ન થાય એના માટે તકેદારી રાખશું. અને એક નિવેદન છે કે જો આવી રીતે કરીએ તો બહુ સરળ અને બધાને ફાયદો થઈ શકે. ફોન નંબર આપેલા જ છે, 12 થી 3 તમે એને કોલ કરશો તો, અથવા ગમે ત્યારે કોલ કરશો ને તો કોલ તમને સામેથી પાછો આવશે 8 થી 11 માં. એ ચિંતા ન કરતા, એવું ન કરતા કે ફોન નહીં આવે, આવશે જ, પણ બધા ફોન એટેન્ડ કરવા અઘરા પડી જાય છે. બરાબર, એટલું એક નિવેદન છે. હું આશા રાખું છું તમે મને આમાં સાથ સહકાર અને ભાગીદાર થશો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ. આભાર.